રાણા એચ પરમાર, LD આર્ટ્સ કોલેજ, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાંથી BECC 107 અર્થશાસ્ત્રમાં આંકડાકીય પદ્ધતિનો અભ્યાસ કરાવી રહી છું. આજે આપણે યુનિટ 1માં વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર એટલે કે ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ વિશે ચર્ચા કરીશું. તેમાં એકમ 1ની આપણે વાત કરીએ કે તેમાં મૂળભૂત ખ્યાલો અને માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ, જે એકમ 1માં આંકડાશાસ્ત્રમાં તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો સૌથી પહેલા વર્ણનાત્મક આંકડાશાસ્ત્રમાં જે મૂળભૂત ખ્યાલો અને માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ દ્વારા સૌથી પહેલા માહિતી એનો મૂળભૂત કન્સેપ્ટ એટલે કે મૂળભૂત ખ્યાલ આપણે સમજીએ તો અહીં આપણે સમજાવી શકીએ કે સૌથી પહેલા માહિતી અને તપાસ કોને કહેવાય. તો માહિતી અને તપાસ બંને શબ્દો વિશે તફાવત અને બંનેનો ભેદ તે દરેક કક્ષાએ જુદો જુદો જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે આપણે કોમ્પ્યુટરનીમાં માઇક્રોસોફ્ટ એક્સેલની વાત કરીએ તો તેમાં રો એટલે કે સ્તંભ અને હારના જે ડેટા દર્શાવવામાં આવે છે, તેવી જ રીતે આંકડાશાસ્ત્રમાં જ્યારે માહિતી ઇન્ફોર્મેશન એન્ડ ડેટા વિશે જ્યારે ચર્ચા કરવામાં આવે છે તો અહીં આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં ઓક્ટોબર 2019ના વર્ષ દરમિયાન કેટલા સ્ટુડન્ટોએ લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી અને તેમાં લાઇબ્રેરીના પુસ્તકોનો કેટલો અભ્યાસ કર્યો હતો, કેટલાએ તેને સબમિટ કરાવી હતી, તેનું રીડ કર્યું હતું અથવા તો તે બુક ઇસ્યુ કરાવી હતી, તેના ડેટા જોવામાં આવે તો આપણે જોઈએ કે એના ડેટામાં અરાઉન્ડ અંદાજિત ડેટા જોઈએ તો એ ડેટામાં ધારો કે ઓક્ટોબર 2019માં ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં દરરોજ 65 સ્ટુડન્ટ્સ વિઝિટ કરે છે અને તેમાં જ્યારે ડેટાનું કલેક્શન કરવામાં આવે છે ત્યારે એ ડેટા દ્વારા આપણે માહિતી તપાસ કરીએ છીએ. ટૂંકમાં ડેટામાં દરેક વખતે તમે કે કોઈ પણ ઉત્તરદાતા કયા પ્રકારનો ડેટા કલેક્ટ કરે છે તેના ઉપર તેની ઇન્ફોર્મેશન તેના ઉપર અવલંબિત હોય છે. એનાથી પણ વધારે જ્યારે અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં શ્રમને લગતા ડેટા હોય, કોઈ ભાવતાલને લગતા વસ્તુઓ અને સેવાઓના ડેટા હોય, કે કૃષિ પેદાશોના ડેટા હોય, જન્મદર અને મૃત્યુદરના ડેટા હોય, તો આ બધા ડેટાની જ્યારે માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે તો તેમાં ડિપાર્ટમેન્ટ વાઇઝ અથવા તો તેને આધારિત દૈનિક ડેટા અથવા તો મંથના ડેટા અથવા તો વાર્ષિક ડેટા એ માહિતીને આધારે પછી તેનું વિશ્લેષણ તે આંકડાશાસ્ત્રમાં નિયમિતપણે કરવામાં આવે છે. એનાથી પણ વધારે આંકડાશાસ્ત્રમાં આંકડાઓની આપણે ચર્ચા કરીએ તો આંકડાઓ દ્વારા પણ આપણને ઇન્ફોર્મેશન તે સારી રીતે મળી શકે છે. તો એનાથી પણ બીજી પણ એક ચર્ચા તે આંકડાશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાં જે કરવામાં આવે છે તે છે વસ્તી અને નિદર્શની. જેમ સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ આવે છે તેવી જ રીતે સમષ્ટિ પોપ્યુલેશન એન્ડ સેમ્પલ વસ્તી અને નિદર્શની જ્યારે ચર્ચા કરવામાં આવે છે તો તેને સામાન્ય ભાષામાં એ કહી શકાય કે ધારો કે આપણે અત્યારે 2011ની વસ્તી ગણતરીનો અભ્યાસ અથવા તેના ડેટાને આધારે વસ્તીનો અભ્યાસ કરીએ છીએ, પણ હજી સુધી 2021ની વસ્તી ગણતરીનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો 2022 છે, પણ 2021ની વસ્તી ગણતરીનો ડેટા પ્રાપ્ત થયો નથી. તો આપણે જૂના વસ્તી ગણતરીના 2011ના ડેટા મુજબ આપણે જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે જોઈ શકીએ કે ધારો કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતના ઓડિશા રાજ્યની વસ્તી 4.2 કરોડ હતી. તો એ સ્ટેટમેન્ટ જ્યારે કહીએ છીએ તો એ સ્ટેટમેન્ટ અથવા એ વિધાન તે માનવ હ્યુમન બીઇંગને દર્શાવે છે. તો એને આધારે કહી શકાય
કે જ્યારે પોપ્યુલેશન અને સેમ્પલ એટલે કે વસ્તી અને નિદર્શની જ્યારે તપાસ કરવામાં આવે છે તો તેમાં સૌથી પહેલા કયા પ્રકારની માહિતી એકઠી કરવી જોઈએ, તેમાં કયા કયા પરિબળો, કયા કયા નિર્દેશકોને ધ્યાનમાં લઈને માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે તેનો ઊંડાણપણે અભ્યાસ તે આંકડાશાસ્ત્રની પદ્ધતિઓમાં દર્શાવવામાં આવેલો છે. તો જ્યારે વસ્તીની ગણતરીની વાત કરવામાં આવે છે તો તે વસ્તીની ગણતરીને કુટુંબના આધારે, આવકને આધારે, જનસંખ્યાને આધારે, ત્યાં રહેતા વિસ્તારને આધારે એમ જુદી જુદી રીતે તેને વિભાજિત કરીને પછી વસ્તી ગણતરીનો અભ્યાસ તે કરવામાં આવે છે. એના સિવાય પણ જ્યારે નિદર્શ સર્વેની વાત કરીએ તો નિદર્શ સર્વેમાં સમષ્ટિ તપાસમાં વસ્તી ગણતરીનું ઉદાહરણ તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે સમષ્ટિ તપાસ એટલે આખા સમૂહનો, આખા જૂથનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે તેની સામે જ્યારે નિદર્શ તપાસ કરવામાં આવે છે ત્યારે સમષ્ટિમાંથી થોડા જ એકમો અથવા થોડાક અવલોકનોનું એકત્રીકરણ કરીને પછી જે તપાસ કરવામાં આવે છે તેને નિદર્શ તપાસ કહે છે. તો વસ્તી ગણતરીમાં નિદર્શ તપાસ કરતા સમષ્ટિ તપાસ તે વધુ યોગ્ય તે આંકડાશાસ્ત્રમાં ગણવામાં આવે છે. એના સિવાય કેટલાક માપદંડો પેરામીટર આપણે પ્રાચલો અને સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ તો પોપ્યુલેશન અથવા વસ્તી ગણતરીનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તેમાં પ્રાચલો અને તેના દ્વારા તેના મુખ્ય લક્ષણ તરીકે તેનું ઉદાહરણ જે આપવામાં આવે છે તો તેમાં ઘણા બધા એવા ગ્રીક લેટર છે, મ્યુ, ન્યુ, ડેલ્ટા, થીટા, એને આધારે તેનું પ્રમાણિત વિચલન શોધીને તે પેરામીટર એટલે કે પ્રાચલો દ્વારા પણ આંકડાશાસ્ત્રમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ છે માહિતી અને તપાસ. તેના પછીનો જે કન્સેપ્ટ છે તે કે કેટલા પ્રકારના ચલ હોય છે અને તેના માપદંડો કયા કયા પ્રકારના કહેવામાં આવે છે. તો આગળ આપણે મેથેમેટિકલમાં પણ આવતું હતું કે જેની રાશિની કિંમત વારંવાર બદલાતી રહે છે તે દરેક તેને ચલ કહેવામાં આવે છે. તો આંકડાશાસ્ત્રમાં તે ચલનો ઉપયોગ અલગ અલગ ડેટા પર આધારિત ચલ પ્રમાણે તેના માપદંડો પણ નક્કી કરવામાં આવ્યા છે. તો જ્યારે સંભાવનાની થિયરી એટલે કે આંકડાશાસ્ત્રમાં એક સંભાવનાનો સિદ્ધાંત આવે છે, એ સંભાવનાના સિદ્ધાંત પ્રમાણે રેન્ડમલી એટલે નિદર્શ તપાસ પર યાદચ્છિક જે નિદર્શ પદ્ધતિની વાત કરવામાં આવે છે એ યાદચ્છિક નિદર્શ પ્રમાણે સંભાવનાના સિદ્ધાંત પ્રમાણે કેટલીક વસ્તુઓ સંભવિત નિદર્શ પદ્ધતિ હોય છે અને કેટલીક પદ્ધતિઓ બિન સંભવિત નિદર્શ પદ્ધતિ પ્રમાણે અનુમાનિત કરીને સંભાવ્ય વિતરણો શોધવામાં આવે છે. ધારો કે હું એક પેટીમાં સફેદ દડા છે અને બીજી પેટીમાં બ્લેક દડા છે તો બંનેમાંથી એક એક દડાને યાદચ્છિક અથવા રેન્ડમલી આપણે મૂકીએ છીએ અથવા તો તેની પસંદગી કરીએ છીએ તો તેની સંભાવના વધી જાય છે, કારણ કે કાં તો બે સફેદ આવશે અથવા તો બંને લાલ આવશે અથવા તો એક લાલ અને એક સફેદ, આ બંને પ્રકારના દડાની પસંદગી થવાની સંભાવના તે સંભાવનાના સિદ્ધાંતમાં દર્શાવવામાં આવે છે. માટે સંભાવનાનો સિદ્ધાંત જે આંકડાશાસ્ત્રની પદ્ધતિમાં એક સંભાવ્ય અથવા અંદાજિત ચરણ તરીકે તેની પ્રોબેબિલિટી શોધવામાં આવે છે. એના સિવાય સતત વિતરણ અને અસતત વિતરણની આપણે વાત કરીએ તો સતત વિતરણમાં મોટે ભાગે ધારો કે બાળકોની સંખ્યા શોધવાની છે અથવા કોઈ કુટુંબમાં બાળકોની સંખ્યા કેટલી છે અને તેનાથી આધારે કુટુંબનું કદ કેટલું છે. ધારો કે કોઈ કંપની છે તો એ કંપની ધારો કે કોઈ કોમ્યુનિકેશનની એરટેલ કંપની અથવા જીઓ કંપની કામ કરે છે તો એ જીઓ કંપનીમાં ફરિયાદ કરનારા ગ્રાહકોની સંખ્યા કેટલી છે. તો આ જે સંખ્યા દર્શાવવામાં આવે છે તો આ સંખ્યાને 2, 3 અથવા તો 2 અને 3ની વચ્ચે ડિવાઈડ કરીને તેની ગણતરી કરવામાં આવે છે તો તેને અસતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. અને તેની સામે સતત ચલની વાત કરીએ કે ધારો કે 100 મીટરની રેસમાં કોઈ એક વર્ષ દરમિયાન 100 મીટરની દોડ છે,
એ 100 મીટરની દોડમાં એમ નક્કી કરાય કે તેમાં રેકોર્ડ 100 મીટરની દોડમાં કોઈ એક વ્યક્તિને રેકોર્ડ 9.58 સેકન્ડમાં તેણે 100 મીટરની દોડ પૂરી કરી છે, તો તેમાં એ જે ડેટા આવે છે એ વિખરાઈ જાય છે અથવા ફેલાઈ જાય છે, તો તેમાં પરફેક્ટ ડેટા એટલે કે યોગ્ય ડેટા પ્રાપ્ત થતા નથી. તો તેમાં રેન્જ મૂકવામાં આવે છે, એટલે કે આટલાથી આટલા, આટલાથી આટલા, એટલે કે 100 થી 200, 200 થી 300. તો તે જે વિતરણ છે તેને સતત ચલ અથવા સતત આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય ચલના પ્રકારોથી પણ આગળ માપદંડોની આપણે વાત કરીએ તો આંકડાશાસ્ત્રમાં માપદંડોને આધારિત પણ ઘણા બધા ખ્યાલો જે મેળવવામાં આવ્યા છે. તો તેમાં સૌથી પહેલો જે નોમિનલ સામાન્ય જે સ્કેલ છે, માપ, જેમ માપપટ્ટીમાં જે સ્કેલ દર્શાવવામાં આવ્યા છે તેવી જ રીતે આંકડાશાસ્ત્રમાં પણ તેના મેઝરમેન્ટ કેટલાક માપદંડોને આધારે આંકડાશાસ્ત્રની પદ્ધતિઓ અથવા તેના ચલનો વ્યવસ્થિત ખ્યાલ તે તેના સ્કેલ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તો અહીંયા સામાન્ય સ્કેલની આપણે વાત કરીએ કે ધારો કે આપણે જાતિની વાત કરીએ તો તેમાં સ્ત્રી અને પુરુષ આવશે. ધારો કે આપણે કોઈ સ્થળની વાત કરીએ તો તેમાં શહેરી અને ગ્રામીણ આવે છે. ધારો કે આપણે કોઈ ચૂકવણીની પદ્ધતિની વાત કરીએ કે આપણને કોઈને પેમેન્ટ ચૂકવવું છે અથવા તો રોકડ નાણાંની ચૂકવણી કરવી છે, તો કોઈ રોકડથી કરશે, કોઈ ચેકથી કરશે, કોઈ ક્રેડિટ કાર્ડથી કરશે, કોઈ ડેબિટ કાર્ડથી કરશે અથવા તો કોઈ નેટ બેન્કિંગથી કરશે. તો અહીંયા જે આવે છે તેને સામાન્ય સ્કેલ આને કહેવામાં આવે છે કે તેમાં અનેક વિકલ્પો જોવા મળે છે. તો એ જોવામાં આવે છે કે જેમાં દરેક કેટેગરીમાં જે ચલની સંખ્યા લગભગ સરખી દર્શાવવામાં આવે છે તેને સામાન્ય સ્કેલ અથવા સામાન્ય માપ તરીકે ઓળખવામાં આવે છે. બીજા પ્રકારનું જે કહીએ જે ક્રમવાચક જે માપ છે, તો ક્રમવાચક માપમાં આપણે કરીએ કે ધારો કે કોઈ વ્યક્તિને આપણે અથવા વ્યક્તિઓની જનસંખ્યાને તેના શૈક્ષણિક લાયકાત પ્રમાણે તેને અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. તો પછી એ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત અલગ અલગ કેટેગરીમાં વહેંચાઈ જશે. ધારો કે એમાં પહેલી કેટેગરી વાત કરીએ તો પહેલું કેટેગરીમાં નિરક્ષર આવશે, પછી પ્રાથમિક, પછી હાયર સેકન્ડરી, પછી હાયર સેકન્ડરી, પછી ઉચ્ચ શિક્ષણ એટલે ગ્રેજ્યુએશન. તો એ કહી શકાય કે ક્વોલિફિકેશનમાં નિરક્ષરથી લઈને ગ્રેજ્યુએશન સુધીની શૈક્ષણિક લાયકાત તે જ્યારે કોઈ વ્યક્તિનું એજ્યુકેશન આપણે વિભાજિત કરીએ છીએ તો તેને ક્રમવાચક માપ તરીકે ઓળખવામાં આવે છે. તો તેની ક્વોલિફિકેશન પણ વધતી જાય છે, જેમ કે નોર્મલ સેકન્ડરી કરતા, પ્રી સેકન્ડરી પ્રાથમિક કરતા, માધ્યમિક, માધ્યમિક કરતા ઉચ્ચતર માધ્યમિક, એનાથી વધારે કોલેજ, એનાથી આગળ માસ્ટર, એનાથી આગળ જે ડિગ્રી આવે છે તે એવી રીતે જ્યારે ક્વોલિફિકેશન નું લેવલ વધતું જાય છે ત્યારે નીચેની ડિગ્રી કરતા જે હાઈએસ્ટ ડિગ્રી હોય છે તે વધારે ક્વોલિટી અથવા શ્રેષ્ઠતા દર્શાવે છે. તો તેને ઓર્ડર પ્રમાણે મૂકવામાં આવે છે, માટે તેને ક્રમવાચક માપ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય મધ્યવર્તી ઇન્ટરવલ સ્કેલની વાત કરીએ કે જ્યારે કોઈ એક ડેટા હોય છે જે બધા ડેટાને ક્રમવાચક પણ દર્શાવી શકાતા નથી અથવા સામાન્ય માપ તરીકે પણ દર્શાવી શકાતા નથી, તો તેને મધ્યવર્તી ઇન્ટરવલ તરીકે કેવી રીતે માપ તરીકે તેને ગણવું. તો અહીંયા ધારો કે એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે આપણે કોઈ તાપમાન માપવું છે, જેમ કે અહીંયા અમદાવાદનું અત્યારે ગરમીના સિઝન દિવસોમાં તાપમાન કેટલું છે, તો એ તાપમાન મોસ્ટ ઓફ સેલ્સિયસમાં માપવામાં આવે છે. એના સિવાય ફ્રીજનું જે તાપમાન છે, એર ફ્રિજરેટર અથવા એસીનું જે તાપમાન છે એ તાપમાન પણ સેલ્સિયસથી માપવામાં આવે છે. તો આ રીતે આટલાથી આટલા સેલ્સિયસ વચ્ચે એટલે કે એનો ફિક્સ માપ નથી, એટલે તેને ઇન્ટરવલ સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય રેશિયોની વાત કરીએ તો રેશિયો પ્રમાણે પણ ચલોના પ્રકાર અને આંકડાશાસ્ત્રની જે માપદંડોની પ્રક્રિયા કરવામાં આવે છે તેમાં પ્રમાણ ચલને અથવા પ્રમાણ માપને પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા ગુણોને આધારિત પ્રમાણ માપ જે દર્શાવવામાં આવે છે, ધારો કે ગુણોને આધારિત વાત કરીએ તો ગુણોમાં મોસ્ટ ઓફ વજન
અથવા તો એક ઓબ્જેક્ટ છે અથવા એક કર્મ કહેવામાં આવે છે, તો વજનને હંમેશા ગ્રામમાં માપવામાં આવે છે. અથવા તો હાઈટ છે તો તેને ફૂટમાં અથવા તો તેને એ સેન્ટીમીટરમાં માપવામાં આવે છે, તો તેને પ્રમાણ માપ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે ચલોના પ્રકાર અને માપદંડો. ત્રીજું જે કન્સેપ્ટ બેઝિક આંકડાશાસ્ત્રનો ગણીએ તે સૌથી પહેલો છે માહિતીનું એકત્રીકરણ. તો આંકડાશાસ્ત્રમાં સૌથી, કારણ કે અત્યારના વર્તમાન યુગમાં ખાસ માહિતી પ્રસાર ડેટા સાયન્સનો જે વિકાસ થતો ગયો છે, તેમ ડેટાઓનું જે મહત્વ છે માહિતી, એનું મહત્વ દિવસે અને દિવસે ચલણમાં વધારે ઉપયોગમાં આવ્યું છે. તો તેમાં આંકડાશાસ્ત્રમાં માહિતી કેવી રીતે એકઠી કરવી, એનું એકત્રીકરણ કેવી રીતે કરવું, તે દર્શાવવાની પદ્ધતિઓ તે આંકડાશાસ્ત્રમાં દર્શાવવામાં આવી છે. તો તમે જેમ અર્થશાસ્ત્રમાં કોઈ સમસ્યા હોય, એ સમસ્યાને ઉકેલવા માટે જ્યારે માહિતી સૌથી પ્રથમ જોઈએ, કારણ કે અર્થશાસ્ત્રમાં માહિતી, આંકડા, આકૃતિ, તેના વગર તમે તેના સિદ્ધાંતોને પુરવાર કરી શકતા નથી. તો તેની સાથે આંકડાશાસ્ત્ર એટલા માટે જોડાયેલું છે કે તેમાં જે માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે, તો તેમાં આંકડાશાસ્ત્રીય ઇન્ક્વાયરી પ્રમાણે, તેના પ્લાનિંગ પ્રમાણે અને તેના વર્તન પ્રમાણે માહિતીનું એકત્રીકરણ જ્યારે કરવામાં આવે છે, તો તેની આપણે વાત કરીએ તો સૌથી પહેલા સર્વે પદ્ધતિ દ્વારા, જેમ કે વસ્તી ગણતરીનો અભ્યાસ તે સરકાર દ્વારા જે કરવામાં આવે છે, તો તેમાં સર્વે પદ્ધતિ, અને સર્વે પદ્ધતિમાં મોટા પ્રમાણમાં જ્યારે માહિતીનો બહોળો એટલે મોટી માહિતીનો વિસ્તાર વધારે હોય છે, અસંખ્ય પ્રમાણમાં માહિતીનું કન્સેપ્ટ અથવા માહિતીનું કરી શકાય છે એકત્રીકરણ, ત્યારે તેમાં સ્ટેટિસ્ટિકલ સર્વે દ્વારા માહિતી એકઠી કરવામાં આવે છે. ધારો કે ઇન્ડિયામાં, ભારતમાં એમ જોઈએ કે શ્રમિકોની સંખ્યા કેટલી છે, તેમાં કામ કરતા શ્રમિકો અને જે કામ નથી કરતા એ શ્રમિકોનો જ્યારે અભ્યાસ મેળવવામાં આવે છે, તો તેમાં સર્વે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો મોટે ભાગે જે સ્ટેટિસ્ટિકલ ઇન્ક્વાયરી કરવામાં આવે છે, એટલે આંકડાકીય સર્વે નું વિશ્લેષણ જ્યારે અથવા એકઠી કરવામાં આવે છે, તો તેને બે ભાગમાં પહોંચવામાં આવે છે. પહેલું છે શરૂઆતનો તબક્કો અને પછી છે પશ્ચાતનો તબક્કો. તો પ્લાનિંગની જ્યારે વાત કરીએ તો સૌથી પહેલા જ્યારે કોઈ પણ માહિતી એકઠી કરવામાં આવે છે, તો જે એકઠી કરનાર, માહિતી એકઠી કરનાર ઇન્વેજિલેટર એટલે કે સંશોધનકાર જે છે, એ સંશોધનકાર પોતાની માહિતી એકઠી કરતી વખતે ઘણી બધી બાબતોની ચર્ચા કરે છે અને ઘણી બધી બાબતોની વિચાર કરીને પછી માહિતી એકઠી કરવામાં આવે છે. સૌથી પહેલા એ જે માહિતી એકઠી કરે છે, એ માહિતીનો ઉદ્દેશ્ય શું છે, શા માટે તેના માટે માહિતી એકઠી કરવી છે. બીજું, એ જ્યારે ઇન્ક્વાયરી કરે છે, ઇન્ક્વાયરી એટલે પ્રશ્નાવલી દ્વારા અથવા તો પૂછપરછ દ્વારા કેવી રીતે માહિતી એકઠી કરવી, તેના દ્વારા ઇન્વેજિલેટરને પોતાના ક્વેશ્ચન જ્યારે ક્વેશ્ચનરીમાં અથવા પ્રશ્નાવલીમાં બનાવવામાં આવે છે, તો એ પ્રશ્નાવલીમાં તે સંતોષકારક હોવી જોઈએ અને એટલી બધી કંટાળાજનક ન હોવી જોઈએ કે સામે ઉત્તર આપનાર વ્યક્તિ માહિતી અથવા પ્રશ્નનો જવાબ આપવામાં કંટાળી જાય. માટે વિશ્વસનીય માહિતી હોવી જોઈએ, પોતાની માહિતીનો ઉદ્દેશ્ય ક્લિયર હોવો જોઈએ. એના સિવાય પણ મોટે ભાગે જ્યારે ડેટા કલેક્ટ કરવામાં આવે છે અને ડેટા માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે, ત્યારે તેમાં સમય, શક્તિ અને નાણાંનો વ્યય પણ ન થાય, તે પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તો એ સૌથી પહેલા છે. બીજો ક્વેશ્ચન એ આવે છે કે માહિતીના સ્ત્રોતો કયા છે, કે કોઈ પણ એક ધારો કે આપણે અમદાવાદની વાત કરીએ કે અમદાવાદમાં કોરોના કાળ દરમિયાન અહીંથી માઇગ્રેટ થઈને ઘણા બધા વર્કર પોતાના વતન ગયા હતા. તો ફરીથી જ્યારે પહેલા જેવું વાતાવરણ થયું અથવા કોરોનાના કારણે પહેલા જેવું ઇકોનોમી જ્યારે ફરીથી સારી રીતે ચાલે છે, તો તેમાં એ માઇગ્રેટ થયેલા વર્કર ફરીથી જ્યારે પાછા પોતાના વતનથી અહીં શહેરમાં આવ્યા, એનો જ્યારે ડેટા એકઠો કરવામાં આવે છે, તો એ ડેટા ક્યાંથી મેળવવા, તો
તો સૌથી પહેલા માહિતીનો સ્ત્રોત નક્કી કરવામાં આવે છે. તેના પછી આપણે જે ઇન્ક્વાયરી કરવાના છીએ તેનું સ્વરૂપ કયા પ્રકારનું છે. ધારો કે વસ્તી ગણતરી અને તેનો સર્વે જ્યારે કરવામાં આવે છે તો તેમાં દરેક વ્યક્તિ વિશે માહિતી લેવામાં આવે છે. તમે ઇન્ડિવિજ્યુઅલી ડેટા ન લો અને યદચ્છ નિદર્શ અથવા નિદર્શ તપાસ દ્વારા એટલું કહી શકો કે અમદાવાદ શહેરના આ વિસ્તારમાં આટલી વસ્તી છે, એ અંદાજિત વસ્તી ન કરી શકાય. કારણ કે વસ્તીમાં એક એક વ્યક્તિને પ્રશ્ન પૂછીને કે તમારા ઘરમાં કેટલા સભ્ય છે અને ધારો કે મૃતપ્રાય છે અથવા તો મરી ગયા છે અથવા તો એ ઘર છોડીને બીજે રહેવા ગયા છે, આ બધી માહિતીનું એકત્રીકરણ તે વસ્તીના સેમ્પલ સર્વેમાં કરવામાં આવે છે. તો એમાં વસ્તીમાં સૌથી પહેલા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત મુલાકાત લઈને પછી માહિતી મેળવવામાં આવે છે. પછી બીજો પ્રકાર છે પ્રત્યક્ષ અથવા પરોક્ષ જે ઇન્ક્વાયરી કરવામાં આવે છે. તો તેમાં ઘણા બધા ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે. ધારો કે કોઈ એક્ઝામ્પલ લઈએ કે ધારો કે કોઈ ટીવીના સેટનું વેચાણ કરવું છે, તો એ ટીવીના સેટમાં જ્યારે એની એડવર્ટાઇઝમેન્ટ અથવા તો એની જાહેરાત કરવામાં આવે છે તો તેનો ખર્ચ કેટલો નક્કી કરવો, તે માટે કઈ ઓફર રાખવી, કોઈ તહેવાર આવી રહ્યો છે તો તેમાં ઓફર કેટલી રાખવી, કેટલી બોનસ આપવું, કમિશન આપવું, તો તેના દ્વારા નક્કી થાય છે કે આટલા વર્ષ દરમિયાન આટલા ટીવી સેટનું વેચાણ થયું હતું. એના સિવાય ઓરિજિનલ જે ડેટા મેળવવાની વાત કરવામાં આવે છે તો મોટે ભાગે વસ્તી ગણતરીની જે માહિતી છે તે દર 10 વર્ષે કરવામાં આવે છે. તો મોટે ભાગે તે ડેટા તે વિશ્વસનીય, કારણ કે ગવર્મેન્ટના જે NSSO દ્વારા નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા જે માહિતી એકત્રીકરણ કરનારા આગણકો હોય છે, એ આગણકો દ્વારા આ માહિતીનું એકત્રીકરણ કરીને પછી નક્કી કરી શકાય છે કે વસ્તી ગણતરીનું પ્રમાણ કેટલું છે. એના સિવાય બીજા પ્રકારની માહિતી છે જે કોન્ફિડેન્શિયલ માહિતી હોય છે, વિશ્વસનીય માહિતી હોય છે. તો ઘણી બધી વખત ગવર્મેન્ટમાં જ્યારે ઇન્ક્વાયરી કરવામાં આવે છે તો સરકારના કેટલાક ડેટા તે કોન્ફિડેન્શિયલ હોય છે જે જાહેરમાં પ્રકાશિત કરી શકાતા નથી. તેના માટે તમારી પાસે કોઈ એવી ઓથોરિટી હોય અથવા તો તમારી પાસે એવું કંઈ આધાર હોય અથવા તેની મંજૂરી લઈને પછી તે તમે માહિતી સરકાર પાસેથી અથવા ગવર્મેન્ટના સ્ત્રોતો અથવાના ડિપાર્ટમેન્ટ પાસેથી એકત્રિત કરી શકો છો. ધારો કે એવી કઈ માહિતી છે જે સરકાર જલ્દી પબ્લિશ કરતી નથી અને આપતી નથી, તો તેમાં સંરક્ષણને લગતા જે ડેટા છે, એટમિક પરમાણુ ઉર્જાને લગતા ડેટા છે, સ્પેસ રિસર્ચને લગતા ડેટા છે અને ડેવલપમેન્ટને લગતા ડેટા છે. તે માહિતી અત્યંત કોન્ફિડેન્શિયલ હોય છે, તે જલ્દીથી પ્રાપ્ત કરી શકાતી નથી. તો પછી તેના પછીનો ક્વેશ્ચન આવે છે કે માહિતીમાં જ્યારે આપણે માહિતી એકત્રીકરણ કરીએ છીએ તો તેના સ્ત્રોતો કયા કયા કહેવાય, કે ક્યાં ક્યાંથી માહિતી પ્રાપ્ત કરી શકાય, સરળતાથી વિશ્વસનીય હોવી જોઈએ, રિલાયેબલ હોવી જોઈએ, ટ્રુથ હોવી જોઈએ. તેના આધારે પછી માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. જો માહિતી જ અપૂરતી હોય, અયોગ્ય હોય, ખોટી હોય તો તેનું વિશ્લેષણ પણ એટલું તટસ્થ પ્રાપ્ત થતું નથી અને તેના કારણે પરિણામો પણ એટલા સારા અને સચોટ અને યથાર્થ તે પૂરવા થતા નથી. માટે માહિતી તે વિશ્વસનીય હોવી જોઈએ, તર્કબદ્ધ હોવી જોઈએ અને એના સિવાય પણ તેમાં ઘણા બધા માહિતીના જે સ્ત્રોતો છે એ સ્ત્રોતોને આધારે માહિતી તે ટૂંકા સમયગાળા દરમિયાન કેવી રીતે મેળવી શકાય તેના પણ આધાર તે આંકડાશાસ્ત્રમાં આપવામાં આવેલા છે. તો તેના પછીનો જે ક્વેશ્ચન એમ થાય છે કે જ્યારે કોઈ આગણકો અથવા ઇન્વેસ્ટિગેટર જે માહિતીનું સંશોધન કરે છે અથવા માહિતીનું એકત્રીકરણ કરે છે તો તેમાં ઇન્વેસ્ટિગેશન કેવી રીતે કરવું, એના સિવાય તેની માહિતી કેટલી સાચી છે, એક્યુરેસી કેટલી છે તે પણ તપાસવામાં આવે છે. ધારો કે અંદાજિત ડેટા હોય અને શ્યોર ડેટા હોય કે ના આ જ ડેટા સાચા છે, તો મોટે ભાગે અંદાજિત ડેટા જ પ્રાપ્ત થયા છે. તો આ થયો જે પ્લાનિંગ, કોઈ પણ માહિતીનું એકત્રીકરણ કરવા માટે સૌથી પહેલા આયોજન જે કરવામાં આવે છે એ આયોજન પછીનો જે સમયગાળો છે કે એક્ઝિક્યુશન મધ્યવર્તી, કે તેના પછી શું કરવું જોઈએ. તો એમાં
સૌથી પહેલા એ પ્રકારે માહિતી કરવા માટે સૌથી પહેલા પ્રશ્નાવલી બનાવવામાં આવે છે. એ પ્રશ્નાવલીના શેડ્યુલ પ્રમાણે કામ કરે છે કે ક્વેશ્ચન કેવી રીતે બનાવવા. કોઈ પણ સમસ્યા હોય અર્થશાસ્ત્રમાં, કોઈ પણ ટોપિક હોય, મેક્રો લેવલનો હોય કે માઇક્રો લેવલનો, એ જ્યારે પ્રોજેક્ટ હોય, સમસ્યા હોય, રિસર્ચ પેપર હોય, રિસર્ચ પ્રોજેક્ટ હોય, તો તેમાં સૌથી પહેલા માહિતીના સ્ત્રોતો મેળવ્યા પછી માહિતી માટેની ક્વેશ્ચનરી, પ્રશ્નાવલી કેવી રીતે બનાવવી તેની તપાસ કરવામાં આવે છે. અને એ ક્વેશ્ચન હા કે નામાં અથવા તો ટૂંકા જવાબ હોવા અથવા તો આંકડાઓમાં માહિતી મેળવવી, તે દરેક સંશોધનના પ્રકાર પ્રમાણે, સંશોધનના શીર્ષક પ્રમાણે અને જે થીમ છે તેના પ્રમાણે જુદી જુદી ક્વેશ્ચનરી બનાવવામાં આવે છે. તેના પછી તેમાં જે માહિતી એકત્રિત કરવા જાય છે એ વ્યક્તિઓને ટ્રેનિંગ આપવામાં આવે છે અથવા તેનું સિલેક્શન કરવામાં આવે છે. ગમે તે વ્યક્તિને માહિતી લેવા ન આપી શકાય. જે વ્યક્તિને માહિતી એકત્રિત કરી શકવાની સક્ષમતા અથવા તો તેની પાસે સારો અનુભવ હોય, તેને સંશોધન વિશે સારો અનુભવ હોય, તે જ માહિતી સારી રીતે એકત્રિત કરી શકે છે. તો એવી રીતે જે ઉત્તરદાતા છે એ ઉત્તરદાતાને યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમની પસંદગી કરવામાં આવે છે. બીજું, ઉત્તરદાતા કેવો હોવો જોઈએ? તો પ્રામાણિક હોવો જોઈએ, હાર્ડ વર્કિંગ કરનાર હોવો જોઈએ. એના સિવાય એના પાસે માહિતી કેવી રીતે લેવી અથવા તો કેવી રીતે એનો રિસ્પોન્સ આપવો, આ બધી જ ટ્રેનિંગ તે ઉત્તરદાતા અથવા ઇન્વેસ્ટિગેટરને આપવામાં આવે છે. એના સિવાય તેના ઉપર એક ફિલ્ડ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવે છે, જે તેની સુપરવિઝન કર્યા કરે છે કે માહિતી અને ક્વેશ્ચનરી બરાબર બની છે કે નહીં, જે પ્રશ્નો છે સમસ્યાને લગતા તેના બરાબર ગોઠવાયેલા છે કે નહીં, કઈ ક્વેશ્ચન એવા છે કે જે અતિ મહત્વના છે અને લેવાયા અથવા તેમાં એની પસંદગી થયેલ નથી, તો તેની કેવી રીતે માહિતી મેળવવી, આ બધાનો અભ્યાસ તે સુપરવિઝનમાં કરવામાં આવે છે. એના સિવાય ચોથો જે ખ્યાલ છે કે પ્રાથમિક માહિતીનું જે સૌથી પહેલા જ્યારે માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે તો તેમાં માહિતી બે પ્રકારની છે. એક છે પ્રાથમિક માહિતી અને બીજી છે ગૌણ માહિતી, પ્રાઇમરી ડેટા એન્ડ સેકન્ડરી ડેટા. તો પ્રાઇમરી ડેટા કોને કહેવાય? પ્રાઇમરી ડેટા હંમેશા પ્રત્યક્ષ ઇન્વેસ્ટિગેશન અને પ્રત્યક્ષ નિરીક્ષણ તપાસથી પ્રાપ્ત કરવામાં આવે છે. તેમાં જે ઇન્વેસ્ટિગેટર હોય છે તે જે તે વ્યક્તિઓને જાતે પ્રત્યક્ષ જઈને પ્રશ્ન પૂછીને પ્રશ્નાવલી ભરાવે છે, એટલે જાત તપાસ કરે છે. તો તે માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. અને પ્રાથમિક માહિતીમાં મોસ્ટ ઓફ તેમાં સર્વે પદ્ધતિ દ્વારા ડાયરેક્ટ ઇન્વેસ્ટિગેટ જે કરવામાં આવે છે તો તે પ્રાથમિક માહિતીમાં કરવામાં આવે છે. એના સિવાય ગૌણ માહિતીની વાત કરીએ તો પ્રાથમિક માહિતીમાં 4 પદ્ધતિ પ્રમાણે પ્રાથમિક માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે. એક છે પ્રત્યક્ષ તપાસ દ્વારા, એક છે પરોક્ષ તપાસ દ્વારા, એક છે કોઈ સ્થાનિક રિપોર્ટ દ્વારા અને બીજું છે પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા. આ 4 પદ્ધતિ દ્વારા પ્રાથમિક માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે. તો ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ વ્યક્તિગત ઇન્ફોર્મેશન કેવી રીતે મેળવવી એના અહીં ચર્ચા કરવામાં આવી છે. તો મોટે ભાગે જે ઇન્વેસ્ટિગેટર નીમવામાં આવે છે એ ઇન્વેસ્ટિગેટર કેવો હોવો જોઈએ કે જે માહિતી સાચી રીતે પ્રાપ્ત કરી શકે. તો એના કેટલાક લક્ષણ બતાવ્યા છે. સૌથી પહેલા તે નમ્ર હોવો જોઈએ, એ પૂર્વગ્રહ મુક્ત હોવો જોઈએ, તે ટ્રુથ એટલે સત્ય પ્રવક્તા હોવો જોઈએ. એના સિવાય તે જે માહિતી મેળવવાના છે તેની સ્થાનિક સ્થિતિ વિશે જાણકાર હોવો જોઈએ, તે ત્યાં જે વિસ્તારમાં માહિતી મેળવવાના છે તેના રીત રિવાજો, તેની પરંપરાઓ વિશે માહિતગાર હોવો જોઈએ. એના સિવાય ઇન્ટેલિજન્ટ એટલે કે હોશિયાર હોવો જોઈએ કે જેથી સારીમાં રીતે તે નિરીક્ષણ પાવર તેનો સારામાં સારો હોય, એટલે હોશિયાર હોય, તે જ સારી રીતે ઇન્વેસ્ટિગેટર પ્રાથમિક માહિતીનું એકત્રીકરણ સારી રીતે કરી શકે. એના સિવાય તે સિમ્પલ હોવો જોઈએ, સરળ હોવો જોઈએ, તેના ક્વેશ્ચન જે પૂછે છે તે સામેની વ્યક્તિને સારી રીતે સમજાય તેવી રીતે તેને પૂછતા આવડે તેવો ઇન્વેસ્ટિગેટર
હોવો જોઈએ, એને આગણક તરીકે ઓળખવામાં આવે છે. બીજી છે જે પ્રાથમિક માહિતીમાં છે પરોક્ષ એટલે કે ઓરલ મૌખિક તપાસ. એ મૌખિક ઇન્વેસ્ટિગેશન મેથડમાં એ દર્શાવવામાં આવે છે કે મૌખિકની જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો મૌખિક જ્યારે રજૂઆત અથવા તેના વિશે માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે તો તે ઇન્વેસ્ટિગેટર સંપૂર્ણપણે માહિતી વિશે સજાગ હોવો જોઈએ. તેને જે માહિતી ભરવાની છે તે માહિતી પૂરી વફાદારીપૂર્વક અને પ્રામાણિકતાપૂર્વક મેળવેલી હોવી જોઈએ. તેને કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા, કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહો હોય તો તેનાથી તેને દૂર રહેવાની ફરજ પાડવામાં આવે છે. એટલે કે તટસ્થ ન્યુટ્રલ માહિતી મેળવી આપે તે પ્રકારે ઇન્વેસ્ટિગેટર હોવો જોઈએ. એના સિવાય તે પોતાનું એક્સપ્રેસિંગ પાવર જે છે, પોતાનો જુસ્સો છે, જે સારી રીતે ઇન્કવાયરી દરમિયાન દર્શાવી શકે તો તે સાચી રીતે માહિતી પ્રાપ્ત કરી શકે છે. બીજું જે ત્રીજી જે પદ્ધતિ છે તે છે સ્થાનિક રિપોર્ટનો ઉપયોગ કરીને પણ પ્રાથમિક માહિતી મેળવવામાં આવે છે. તો એમાં જે સ્થાનિક ન્યૂઝપેપર આવે છે, મેગેઝિન છે, જનરલ છે, તેનો ઉપયોગ કરીને પણ પ્રાથમિક માહિતી મેળવી શકાય છે. એમાં આજુબાજુના જે લોકો છે તેમાં લોકલ જે તપાસ દ્વારા પણ સ્થાનિક તપાસ દ્વારા પણ માહિતી પ્રાપ્ત કરી શકાય છે. ચોથી જે પદ્ધતિ છે તે પ્રશ્નાવલી પદ્ધતિ. તો આ પદ્ધતિ સૌથી વધુ મહત્વની અને સૌથી વધુ વિશ્વસનીય એટલા માટે છે કારણ કે પ્રશ્નો પૂછવાથી પ્રશ્નાવલી દ્વારા માહિતી સચોટ, સાચી, યથાર્થ, વિશ્વસનીય, રિલાયબલ આ બધી જ જે માહિતીના લક્ષણો દર્શાવ્યા છે એ મુજબ માહિતી પ્રાપ્ત કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ પ્રાથમિક માહિતીમાં હોય તો તે છે પ્રશ્નાવલી પદ્ધતિ. પ્રશ્નાવલીમાં સૌથી પહેલા આગળ કહેવામાં આવ્યું કે પ્રશ્નો કયા પ્રકારના પૂછવા જોઈએ, કેવી રીતે પૂછવા જોઈએ, કયા રિલેટેડ પ્રશ્નો છે, પ્રશ્ન પૂછનાર કેવી રીતે પૂછવા જોઈએ, સામે જેને પ્રશ્ન પૂછવામાં આવે છે તેનો જવાબ કેવી રીતે આપે છે. તો એ બધા જ માહિતીનો જે આગળક જ્યારે પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા માહિતીનું એકત્રીકરણ કરે છે તે સૌથી પહેલા આ ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે. તો નોર્મલ જ્યારે જનરલ સામાન્ય આપણે કોઈની ઇન્ક્વાયરી કરીએ તો નોર્મલ આપણે સામાન્ય ભાષામાં કહીએ કે આપણે તેનું નામ લખીએ છીએ, તેનું એડ્રેસ, તેનો ટેલિફોન નંબર, તેનું ક્વોલિફિકેશન, લાયકાત અથવા તેનો વ્યવસાય, આ સામાન્ય માહિતી કોઈ પણ વ્યક્તિની કહેવાય. પણ જ્યારે તમે કોઈ સ્પેશિયલ પ્રોજેક્ટ માટે, રિસર્ચ પેપર માટે અથવા તો ઇકોનોમીની કોઈ સમસ્યા માટે જ્યારે માહિતી એકત્રીકરણ કરી રહ્યા હો ત્યારે તેના પ્રશ્નો તે ખાસ સામાન્ય કરતાં પણ અલગ જુદા તરી આવે છે. તો સૌથી પહેલા ક્વેશ્ચનરી કેવી રીતે તૈયાર કરવી તેની પણ એક મેથડ તે આંકડાશાસ્ત્રમાં દર્શાવવામાં આવી છે. તો એમાં સૌથી પહેલા ક્વેશ્ચનરી જ્યારે બનાવવામાં આવે છે ત્યારે ક્વેશ્ચનરીમાં કયા પ્રકારની, ધારો કે અહીંયા એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, એ એક્ઝામ્પલમાં આપણે દર્શાવીએ કે ધારો કે કોઈને એવો ક્વેશ્ચન કરીએ કે મોટે ભાગે ક્વેશ્ચન હા કે નામાં હોય તો સામે જે વ્યક્તિને પ્રશ્ન પૂછવામાં, ઉત્તરદાતાઓને પ્રશ્ન પૂછવામાં સરળતા રહે છે. તમે લેન્ધી એટલે લાંબા પ્રશ્નો પૂછો અને પછીના જવાબ પણ ડિસ્ક્રિપ્ટિવમાં આપવાના હોય તો કે ઘણી વખત તેમને આ ઉત્તર આપવામાં કંટાળો આવે છે અથવા તો સાચા જવાબ આપી શકતા નથી. માટે ટૂંકા પ્રશ્નો પૂછવા કે અને બને ત્યાં સુધી યસ ઓર નો એન્ડ આંકડાઓમાં દર્શાવવા કે જેથી તે સાચી રીતે જવાબ આપી શકે. ધારો કે કોઈને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આર યુ મેરિડ એટલે કે તમે લગ્ન કરેલા છો કે નહીં, તો યસ ઓર નો. પછી એવું પૂછવામાં આવે તો યસ સામે આપણે કરી શકીએ છીએ. પછી એવા ક્વેશ્ચન ન પૂછવા કે સામેના ઉત્તરદાતા પ્રશ્નના જવાબ આપવામાં ગૂંચવાઈ જાય. એના સિવાય પણ ઘણા બધા પ્રશ્નો એક્ઝામ્પલમાં દર્શાવવામાં આવ્યા છે કે ધારો કે કોઈ વ્યક્તિને આપણે લોકશાહી વિશે, ધારો કે ઇલેક્શન આવે છે, ઇલેક્શનને લગતા ક્વેશ્ચન પૂછવામાં આવે તો એમાં પૂછવામાં આવે કે તમે કયા કેન્ડિડેટને અથવા તો તમારા વિસ્તારમાં જે ઊભા રહ્યા છે
ઉમેદવાર કયા ઉમેદવારને તમે વોટ આપીને પોતાના નેતા બનાવશો, તો તેના પણ ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછવામાં આવે છે. તો અહીંયા ધારો કે આપણે કોઈ ફેમિલી પ્લાનિંગ વિશે અથવા કુટુંબ નિયોજન વિશે પણ માહિતી અથવા સર્વે પ્રાપ્ત કરીએ છીએ, તો એ સર્વેમાં સૌથી પહેલા એનું નામ, એના પતિનું નામ અથવા તો પિતાનું નામ, એનું કાયમી સરનામું, એ ક્યાં વર્ક કરે છે, તેની એજ કેટલી છે, મેલ છે કે ફિમેલ છે, ધર્મ કયો પાળે છે, તેનો મોબાઈલ નંબર, તેનું વ્યવસાય, પોતે વ્યવસાય કરે છે અથવા તો બીજા પર આધારિત છે. પછી તેની શૈક્ષણિક લાયકાત પૂછીએ કે નિરક્ષર છે, પ્રાઇમરી સુધી ભણ્યા છે, સેકન્ડરી સુધી ભણ્યા છે, ગ્રેજ્યુએટ સુધી ભણ્યા છે, પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ભણ્યા છે કે એનાથી પણ આગળ તે ભણેલા છે. એના સિવાય પણ એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં પણ જો એ બીજા પર આધારિત છે, તો આ રીતે ફેમિલી પ્લાનિંગનું આવી રીતે સર્વે દ્વારા એક પદ્ધતિ અને તેનો અભ્યાસ કરવામાં આવે છે. પછી જ્યારે ફેમિલી પ્લાનિંગની વાત કરીએ છીએ કુટુંબ નિયોજનની, તો તેમાં મેરિડ લોકો છે તો તેમાં લગ્નને કેટલા વર્ષ થયા, તેમને ત્યાં કેટલા બાળકો છે, બાળકોમાં ગર્લ ચાઇલ્ડ કેટલી છે, બોય ચાઇલ્ડ કેટલા છે, એનાથી પણ વધારે 2 બાળકો વચ્ચેનું અંતર કેટલું રાખ્યું છે, તમે કુટુંબ નિયોજનની તરફેણમાં છો કે નથી, યસ ઓર નો. એના સિવાય યસ છે તો કયા રીઝન હોય, નો છે તો કયા કારણો હોઈ શકે. એના સિવાય જો તમે ફેમિલી પ્લાનિંગની ફેવરમાં છો અથવા તો તેની અગેન્સ્ટમાં છો, તો તેના કારણો પણ દર્શાવવામાં આવે છે. પછી એના સિવાય બાળકો હોય અને તો તમારા કુટુંબની સ્થિતિ કેવી છે કે જેથી ભવિષ્યમાં બાળકોને સારું એજ્યુકેશન, હેલ્થ અને બીજા બધા પણ અન્ય જે બાળકોને માટે જે જોઈએ તે તમે કેટલા પ્રોવાઈડ કરી શકો છો. તો આ ટાઈપના ક્વેશ્ચન એ ફેમિલી પ્લાનિંગમાં જેમ પૂછવામાં આવે છે, એવી જ રીતે જુદી જુદી અર્થશાસ્ત્રની સમસ્યાઓમાં એ સમસ્યાઓને આધારિત તેને ક્વેશ્ચન પૂછવામાં આવે છે. મોસ્ટ ઓફ ક્વેશ્ચન તે ટૂંકા અને સરળ હોવા જોઈએ, તે સારી રીતે સમજી શકે તેવા હોવા જોઈએ. બહુ અઘરા ક્વેશ્ચન પૂછવા જાઓ અને તમે જ સમજી શકતા નથી, તો સામે ઉત્તરદાતા કેવી રીતે સમજી શકે. તો આ રીતે ક્વેશ્ચનરીમાં આ રીતે પ્રાથમિકમાં પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા તે માહિતી પ્રાપ્ત કરી શકાય છે. અને બીજું વાત કરીએ એ છે ગૌણ માહિતી. તો જ્યારે પ્રાથમિક માહિતીમાં મોસ્ટ ઓફ સમય અને ઉર્જા એટલે એનર્જી અને નાણાંનો જ્યારે બગાડ થાય છે, એવું કહેવામાં આવે છે કે તેમાં પ્રાથમિક માહિતી લાંબા ગાળાની હોય છે, તેમાં વધારે સમય જોઈએ છે, વધારે તેમાં માણસો રોકવા પડે છે. તો પછી તેની અવેજીમાં અથવા બીજી રીતે પણ ગૌણ માહિતી દ્વારા પણ અર્થશાસ્ત્રમાં આંકડાકીય પદ્ધતિ દ્વારા તે માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે. તો જ્યારે સેકન્ડરી ડેટાની વાત કરીએ, તો સેકન્ડરી ડેટા એટલે ગૌણ માહિતી કેવી રીતે મેળવવી એની જ્યારે વાત કરવામાં આવે છે, તો ગૌણ માહિતી મોટે ભાગે આપણે કહી શકાય કે ધારો કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ તે મોટે ભાગે રાષ્ટ્રીય આવકના ડેટા, બચતના ડેટા, મૂડી સર્જનના ડેટા તે દરેક વર્ષે રાષ્ટ્રીય હિસાબો બહાર પાડે છે. એના સિવાય નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ NSSO તે દર વખતે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા રાષ્ટ્રીય અર્થશાસ્ત્રના અથવા અર્થતંત્રના, કૃષિના, ઉદ્યોગના, સેવાના, લેબરના, કન્ઝમ્પશનના, ઉત્પાદનના, વસ્તુ અને સેવાના, જથ્થાબંધના, છૂટક ભાવના, આ બધા જ ડેટા તે NSSO દ્વારા દર વર્ષે પબ્લિશ કરવામાં આવે છે. એના સિવાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ ઇન્ડિયન ઇકોનોમીની સ્ટેટિસ્ટિક્સ ઉપર હેન્ડબુકના ભારતના દરેક રાજ્યના આંકડાઓ, એના સિવાય ચલણ અને ફાઇનાન્સના જે રિપોર્ટ છે, RBI બુલેટિન, સ્ટેટિસ્ટિકલ ટેબલ, તેના દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડેટા તે પબ્લિશ કરવામાં આવે છે. એના સિવાય લેબર બ્યુરો દ્વારા, પોપ્યુલેશન સેન્સસ દ્વારા આ બધા ડેટા જે મેળવવામાં આવે છે, તો તેને ગૌણ માહિતી દ્વારા ડેટા કલેક્ટ કરવાનું કહેવામાં આવે છે. કે તમે ગવર્મેન્ટના આજે મેં તમને નેશનલ સેમ્પલ સર્વે, RBI, એના સિવાય CSSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન આ જે માહિતી બહાર પાડે છે, તેના ડેટા દ્વારા તમે આપણે જ્યારે અભ્યાસ કરીશું
તો એ ડેટા ગૌણ માહિતીના ડેટા કહેવામાં, સેકન્ડરી ડેટા કહેવાય, કે તમે એ ડેટા પબ્લિશ પહેલેથી થયેલા છે અને એ ડેટા પબ્લિશ થયેલા ડેટાને ફરીથી તમારા સંશોધન પત્રમાં પુનઃ તેનો અભ્યાસ કરી રહ્યા છો તો તેને ગૌણ માહિતી કહેવાય. જ્યારે પ્રાથમિક માહિતી એટલે તમે જાત તપાસ દ્વારા જાતે જઈને પ્રશ્નાવલી બનાવીને અથવા તો પર્સનલ પર પૂછપરછ કરીને અથવા તો બીજી રીતે લોકલ રિપોર્ટ દ્વારા તમે માહિતી એકઠી કરો છો તો તેને પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. પણ ગૌણ માહિતીની પણ કેટલીક મર્યાદા એ છે કે ગૌણ માહિતીમાં જ્યારે ડેટા મેળવવામાં આવે છે તો એ ડેટા રિલાયબલ એટલે કે વિશ્વસનીય હોવા જોઈએ, યોગ્ય હોવા જોઈએ, પૂર્ણ હોવા જોઈએ, કે જો એ ડેટા સારી રીતે કામ કરે છે. તો આ પહેલું જે એકમ છે કે માહિતીનું એકત્રીકરણ કેવી રીતે કરવું, તેના પછીનું એકમ છે કે માહિતીની ગોઠવણી કેમ કરવી, તેની કોષ્ટક રચના અથવા આકૃતિ દ્વારા જે રજૂઆત કરવામાં આવે છે તો તેની રજૂઆત કેવી રીતે કરવી. તો અહીંયા ટેબલ દર્શાવવામાં આવ્યું છે કે માહિતીની ગોઠવણી કેવી રીતે કરવી. તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ન્યૂ દિલ્હીમાં XYZ કોલોનીના C3 બ્લોકમાં કોઈ કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, તો અહીંયા બાળકોની સંખ્યા દર્શાવવામાં આવી છે. અને નીચે બીજું એક ટેબલ આપવામાં આવ્યું છે કે ન્યૂ દિલ્હીના XYZ કોલોનીના C3 બ્લોકમાં 50 ફેમિલી રહે છે તો તેની માસિક એટલે મંથલી ઇન્કમ કેટલી છે, તો અહીંયા ઇન્કમ દર્શાવવામાં આવી છે. એના સિવાય કુટુંબની જે મંથલી ઇન્કમ કુટુંબોની જોઈએ તો અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે કે ધારો કે ટેલી શીટ કરવામાં આવે છે તો તેમાં આને માહિતીની ગોઠવણી કહેવામાં આવે છે. ધારો કે 500 થી 550 વચ્ચે અમુક કુટુંબ આવે છે તો અહીંયા ઉપર જે માહિતી દર્શાવવામાં આવી છે તેના દ્વારા આટલા 5 ફેમિલી તેની આવક મંથલી 500 અને 550 ની વચ્ચે છે. એના સિવાય 550 અને 600 ની વચ્ચે જે ઇન્કમ ધરાવનારા જે વ્યક્તિ છે તે તેવી ફેમિલી 6 છે. પછી 600 થી 650 10 કુટુંબો છે. 650 થી 700 ની આવક ધરાવતા 12 કુટુંબો છે. 700 થી 750 ની આવક ધરાવતા 9 કુટુંબ છે. 750 થી 800 કુટુંબ ધરાવતા 5 કુટુંબ છે. એના સિવાય 800 થી 850 આવક ધરાવતા 3 કુટુંબ છે. તો તેના દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો આગળ આપણે કોષ્ટક રચનાની વાત કરીએ તો તેમાં સતત આવૃત્તિ વિતરણ અથવા અસતત આવૃત્તિ વિતરણ દ્વારા પણ તેનો અભ્યાસ કરવામાં આવે છે. એના સિવાય આપણે જે ચાર્ટની વાત કરીએ અથવા તો સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણ દ્વારા પણ તેની રચના કરવામાં આવે છે. એના અલગ જોઈએ તો કોષ્ટક રચના દ્વારા પણ માહિતીનું એકત્રીકરણ કેવી રીતે કરવું તેના દ્વારા પણ તેની રજૂઆત કરવામાં આવે છે. તો તમે નોર્મલી કોઈ પણ ડેટા જુઓ તો એ ડેટામાં ટેબલ બનાવેલા હોય છે. તો એ ટેબલના પણ ઘણા બધા પ્રકારો અહીં આંકડાશાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે કે ટેબલના પ્રકારો કેટલા છે. જેમ ગ્રાફિકલ ટેબલ પણ હોય છે, સામાન્ય ટેબલ પણ હોય છે, જ્યોમેટ્રિક ફોર્મમાં પણ ટેબલ હોય છે. તો એ ડેટાને આધારિત ટેબલના પ્રકારો પણ દર્શાવવામાં આવે છે. તો નોર્મલ ટેબલ્સના બે પ્રકાર પાડવામાં આવે છે. એક સામાન્ય હેતુ દ્વારા જે ટેબલ અથવા કોષ્ટક બનાવવામાં આવે છે તે, અને બીજું છે ટેક્સ્ટ ટેબલ જે કોઈ સ્પેશિયલ પર્પઝ એટલે કે કોઈ વિશિષ્ટ હેતુ માટે એક ટેબલ દર્શાવવામાં આવે છે. તો સૌથી પહેલા રેફરન્સ એટલે કે કોઈ સામાન્ય ટેબલ કોને કહેવાય. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ધારો કે કોઈ સામાન્ય અભ્યાસ દ્વારા માહિતી એકઠી કરવામાં આવે છે. ધારો કે અહીંયા એક્ઝામ્પલ એમ દર્શાવવામાં આવ્યું છે કે ગવર્મેન્ટના RBI દ્વારા જે જુદા જુદા ડિપાર્ટમેન્ટ કામ કરે છે એનો જ્યારે આર્થિક સર્વેનો અભ્યાસ કરવાનો આવે છે, ધારો કે કોઈ પોપ્યુલેશન સેન્સસ એટલે વસ્તી ગણતરીનો અભ્યાસ કરે છે તો તેના ડેટા અથવા તો ડેમોગ્રાફિક ડેટા તે મોસ્ટ ઓફ સામાન્ય ટેબલમાં મૂકવામાં આવે છે. એના સિવાય જે સ્પેશિયલ ટેબલ છે એ સ્પેશિયલ ટેબલમાં સ્પેશિયલ કોઈ એવા સ્પેસિફિક વિસ્તાર, સ્પેસિફિક રાજ્ય, સ્પેસિફિક જિલ્લો, તાલુકો તેના વિશે વિશિષ્ટ અભ્યાસ કરવામાં આવે છે.
તો ધારો કે કોઈ વ્યક્તિની ઇન્ફોર્મેશન લેવી હોય તો તેની ઇન્કમ, તેનું એજ્યુકેશન, ક્વોલિફિકેશન. પણ જ્યારે ઇકોનોમીનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે ઇકોનોમીના અભ્યાસમાં મોસ્ટ ઓફ લોકોની સંખ્યા, રાજ્ય વાઇઝ, એનાથી વધારે રાજ્યમાં જિલ્લા, તાલુકા, ગામ, એ જે દ્વારા સ્પેશિયલ એનું ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે તો તે સ્પેશિયલ ટેબલ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય ટેબલના કેટલાક ભાગો પણ દર્શાવવામાં આવ્યા છે કે કોઈ પણ ટેબલ તમે જ્યારે ટેબલ બનાવો છો, મોસ્ટ ઓફ અત્યારે માઇક્રોસોફ્ટ વર્ડમાં ટાઈપિંગ જ્યારે આપણે કોઈ રિસર્ચ પેપર, રિસર્ચ પ્રોજેક્ટ, કોઈ તમે પીએચડી થીસીસ અથવા કંઈ પણ રિસર્ચને લગતું કોઈ કાર્ય કરો છો ત્યારે ટેબલને નંબરિંગ આપવામાં આવે છે. તો એ નંબરિંગમાં સૌથી પહેલા ટેબલ નંબરમાં હંમેશા નંબર તે સેન્ટરમાં આપવામાં આવે છે. એના સિવાય કોઈ પણ ટેબલ હોય તો તેનું શીર્ષક, તો એમાં ટેબલ કયા પ્રકારનું છે તે પ્રકારે તેનું શીર્ષક એટલે કે ટાઇટલ આપવામાં આવે છે. એના સિવાય હેડ નોટ, એટલે ઉપર કોઈ નોટ, ટેબલની ઉપર કોઈ નોટ લખવી હોય, ફૂટ નોટ એ ટેબલની નીચે કોઈ ફૂટ નોટ લખવી હોય, કેપ્શન કેટલું રાખવું, ટેબલના મેન બોડી અથવા મેન મુખ્ય ભાગો કયા કહી શકાય, અને કેટલીક વખત પાઇચાર્ટ અને વેરિફિકેશન દ્વારા પણ ટેબલને તૈયાર કરવામાં આવે છે. માટે ટેબલનું એક ઇમ્પોર્ટન્સ દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે આકૃતિ દ્વારા રજૂઆત જોઈએ કે ડેટાને જ્યારે આકૃતિ દ્વારા આપણે રજૂઆત કરીએ છીએ તો તેમાં ગ્રાફિકલ રજૂઆત કેવી રીતે થઈ શકે. તેમાં ગ્રાફિક્સની જ્યારે વાત કરવામાં આવે છે તો તેમાં પહેલો ગ્રાફ છે તે લાઇન ગ્રાફ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ટેબલ નંબરમાં ડિમાન્ડ શેડ્યુલ આપ્યું છે અને અહીંયા ટાઈમ સિરીઝ ડેટા આપેલા છે. તેમાં પ્રાઇસ એન્ડ ક્વોન્ટિટી ઓફ ડિમાન્ડેડ એન્ડ અહીંયા વર્ષ દર્શાવવામાં આવ્યા છે. તેમાં વર્ષ દરમિયાન સ્ટીલનું પ્રોડક્શન કેટલું થાય છે. તો અહીંયા જે તમને આકૃતિમાં જોવા મળે છે એ રેખાને લાઇન રેખા તરીકે ઓળખવામાં આવે છે. એટલે સીધી રેખા દ્વારા પણ ડેટાનું ઇન્ટરપ્રિટેશન અથવા તો તેનું પૃથ્થકરણ તે સારી રીતે થઈ શકે છે. બીજી પદ્ધતિ છે તે હિસ્ટોગ્રામની પદ્ધતિ. તો હિસ્ટોગ્રામ તે મોસ્ટ ઓફ ખાસ કરીને જ્યારે સતત આવૃત્તિ વિતરણ કામ કરતું હોય ત્યારે તેમાં હિસ્ટોગ્રામ આ રીતે માહિતી એકત્રિત કરીને ડેટા દર્શાવવામાં આવે છે. એના સિવાય આવૃત્તિ વક્ર, તમે મોસ્ટ ઓફ આવૃત્તિ વક્રમાં પણ જોઈ શકશો કે કેટલીક આવૃત્તિ છૂટા હાથે, આંકડાશાસ્ત્રમાં શબ્દ ખાસ પ્રયોજવામાં આવે છે કે ઘણી બધી આકૃતિ પેન્સિલ વડે છૂટા હાથથી પોતાની રીતે દર્શાવવામાં આવે છે તો તેને આવૃત્તિ વક્ર તરીકે ઓળખવામાં આવે છે. એમાં પણ કેટલીક આકૃતિ વક્રમાં હોય છે, કેટલીક આવૃત્તિ એવી હોય છે કે જે ફૂટપટ્ટી અથવા સ્કેલથી દોરવામાં આવે છે. તો તેમાં આવૃત્તિ બહુકોણ, સંચય આવૃત્તિ, તેના દ્વારા તેના ખ્યાલ તે મેળવવામાં આવે છે. તો આને આવૃત્તિ વક્ર તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય પણ એક પ્રકારના ડાયાગ્રામ પણ હોય છે, બી પ્રકારના અથવા બહુગમીય પણ ડાયાગ્રામ હોય છે. પછી પાયચાર્ટ, જે વર્તુળના આકારમાં જે માહિતી મેળવીને પછી એનો અંદાજ મેળવવામાં આવે છે તો તેને પાઈ અથવા વર્તુળ ડાયાગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય લંબચોરસ અથવા સમશીતોષણ જે વર્તુળ છે તેના દ્વારા પણ તે આકૃતિ દોરવામાં આવે છે અને એ રીતે તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ થઈ આકૃતિ દ્વારા રજૂઆત. કેટલીક રજૂઆત માહિતીની કોષ્ટક દ્વારા થાય છે, કેટલીક આકૃતિ દ્વારા થાય છે, કેટલીક આંકડાઓ દ્વારા થાય છે. તો ત્રીજો ટોપિક લઈએ તે છે મધ્યવર્તી સ્થિતિના માપ, કે માહિતીને આંકડાકીય પદ્ધતિઓ દ્વારા કેવી રીતે શોધી શકાય. તો મધ્યવર્તી સ્થિતિના ત્રણ પ્રકાર છે આમ તો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો અહીંયા મધ્યક જે દર્શાવવામાં આવ્યું છે, મોસ્ટ ઓફ અહીંયા એનું આપણે અહીંયા એનું સૂત્ર લઈએ તો એને મધ્યકને x બાર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા 1 - 1 f1 x1 plus f2 x2 and fn xn is a sigma f1 x1 ભાગ્યા n, જ્યાં n એટલે આવૃત્તિમાં જેટલી પણ અવલોકનો આવ્યા છે
એ અવલોકનોનો સરવાળો કરીને ભાગાકારમાં અવલોકનોની કુલ સંખ્યાનો ભાગાકાર કરીએ ત્યારે સામાન્ય ભાષામાં ત્યારે મધ્યક પ્રાપ્ત થાય છે. અને એ મધ્યકના કેટલાક ગુણધર્મો પણ દર્શાવવામાં આવ્યા છે કે મધ્યકમાં મોટે ભાગે x1 x2 xn જેટલી સંખ્યાઓ હોય છે. તેમાં સિગ્માનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. એમાં સિવાય અવલોકનોનો સરવાળો પણ સારી રીતે કરવામાં આવે છે. એના પછી જે મધ્યવર્તી સ્થિતિનું બીજું માપ છે તે છે મધ્યસ્થ. નોર્મલ ભાષામાં મધ્યસ્થ એને કહેવાય કે કોઈ પણ સંખ્યા હોય એની વચ્ચેનું જે મધ્યનું જે માપ છે તેને મધ્યસ્થ તરીકે ઓળખવામાં આવે છે. તો તેના દ્વારા મધ્યસ્થનો જે ડેટા છે અથવા મધ્યસ્થ તે શોધી શકાય છે. તો અહીંયા એનું સૂત્ર જે દર્શાવવામાં આવ્યું છે મધ્યસ્થનું તે lm md ઇઝ ઇક્વલ ટુ lm પ્લસ n માઇનસ 2 માઇનસ c ભાગ્યા fm ગુણ્યા h. આનું આપણે વર્ગીકરણ કરીએ અથવા તો તેની પરિભાષા શોધીએ તો અહીંયા lm એટલે કોઈ પણ મધ્યસ્થ વર્ગ હોય તેની નીચલી જે કક્ષા એટલે અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા. તો જે નીચવી અધઃ સીમા છે તેને lm કહે છે. એના સિવાય n જે દર્શાવે છે તે અવલોકનોની કુલ સંખ્યા દર્શાવે છે. c છે તે સંચય આવૃત્તિ દર્શાવે છે. f છે તે આવૃત્તિ દર્શાવે છે. અને h જે છે તે બંને વર્ગનું માપ કેટલું છે, વર્ગ લંબાઈ, ગુજરાતીમાં વર્ગ લંબાઈ, એ વર્ગ લંબાઈ તે અહીં h દર્શાવવામાં આવે છે. એના પછીની જ્યારે ત્રીજા મધ્યવર્તી સ્થિતિની વાત કરીએ તો તે છે બહુલક. નોર્મલ ભાષામાં બહુલકને એમ કહે છે કે કોઈ પણ માહિતીમાં એકની એક વખત કોઈ અવલોકન વારંવાર રિપીટ થતું હોય તો તે જે અવલોકન છે તેને સામાન્ય રીતે બહુલક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા m0 ઇઝ ઇક્વલ ટુ lm પ્લસ ડેલ્ટા 1 ભાગ્યા ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 ગુણ્યા h. તો અહીંયા lm તે કોઈ પણ જે બહુલક છે જે મધ્યસ્થમાં હતો અધઃ સીમા તેનું માપ દર્શાવે છે. ડેલ્ટા 1 તે fm અને m-1 એટલે બંને વચ્ચેનો ડિફરન્સ દર્શાવે છે. ડેલ્ટા 2 એ નીચેનું કઈ જે તે માપ છે તેનો સરવાળો દર્શાવે છે. અને h જે છે તે વર્ગ લંબાઈ દર્શાવે છે. અને તેના દ્વારા તેની માહિતી મેળવીને તેનો અભ્યાસ કરવામાં આવે છે. એના સિવાય પણ મધ્યવર્તી સ્થિતિના જે અન્ય માપ છે તેમાં મોસ્ટ ઓફ હરાત્મક મધ્યક અને ભારિત મધ્યકનો પણ અભ્યાસ કરવામાં આવે છે. તો એ ભારિત મધ્યકમાં પણ જ્યારે કયા જગ્યાએ કોનો ઉપયોગ કરવો તે રીતે મધ્યકનો ખ્યાલ તે પણ બદલાઈ જાય છે. એના સિવાય પણ આપણે શતાંશકો, એના સિવાય અહીંયા દશકાંકોની વાત કરવામાં આવી છે તેની પણ ચર્ચા કરવામાં આવે છે. બીજા મધ્યવર્તી સ્થિતિના માપમાં આવે છે ચતુર્થકો. એ ચતુર્થકોમાં પ્રથમ ચતુર્થક, દ્વિતીય ચતુર્થક અને તૃતીય ચતુર્થક. દ્વિતીય ચતુર્થક એટલે મધ્યસ્થ. મધ્યસ્થ તમે શોધો એટલે દ્વિતીય ચતુર્થક શોધાઈ જ ગયું કહેવાય, એટલે કે દ્વિતીય ચતુર્થક એ જ મધ્યસ્થ કહેવામાં આવે છે. તો અહીંયા એનું સૂત્ર જે દર્શાવવામાં આવ્યું છે એ દર્શાવવામાં આવ્યું છે કે Q1 માઇનસ Q3 અથવા તો Q1 માં n-4 - c ભાગ્યા f Q1 ગુણ્યા h તે ચતુર્થકોનું માપ દર્શાવવામાં આવે છે. તો મધ્યવર્તી સ્થિતિના માપથી પણ આગળ આપણે જોઈએ તો છે પ્રસારમાનના માપો. તો પ્રસારમાનના માપોમાં સૌથી પહેલું માપ જે છે તે છે વિસ્તાર. વિસ્તારમાં h અને l. h એટલે સૌથી મોટી સંખ્યા અને l એટલે સૌથી નાની સંખ્યા. તો h - l કરીએ ત્યારે આપણને વિસ્તાર પ્રાપ્ત થાય છે. પણ આ થયું નિરપેક્ષ વિસ્તાર. તમે સાપેક્ષ વિસ્તારની વાત કરો તો નિરપેક્ષ વિસ્તારમાં આ એક સામાન્ય સૂત્ર h - l જે દર્શાવવામાં આવ્યું છે. જ્યારે સાપેક્ષ વિસ્તારમાં h - l ભાગ્યા h પ્લસ l તે દર્શાવવામાં આવે છે. એના સિવાય જે ચતુર્થક વિચલનની પણ અહીંયા વાત કરવામાં આવી છે એ પણ Q3 - Q1 દ્વારા શોધવામાં આવે છે. અને અહીંયા મધ્યક વિચલનની વાત કરી છે તો એમાં પણ આ જ સૂત્ર દર્શાવવામાં આવે છે કે
એક માઇનસ ભાગ્યા એન, સિગ્મામાં એન આઈ બરાબર 1, પછી માનાંકમાં એક્સ આઈ માઇનસ એક્સ બાર. એ સૂત્રનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે મધ્યક વિચલન પ્રાપ્ત થાય છે. એનાથી આગળ વિચરણ અને પ્રમાણિત વિચલન. તો વિચરણ અને પ્રમાણિત વિચલનનો ખ્યાલ, તેમાં સૌથી પ્રસારમાનના માપમાં સૌથી શ્રેષ્ઠ માપ હોય તો તે પ્રમાણિત વિચલનનું માપ છે. પ્રમાણિત વિચલનના સૂત્રની મદદથી જે આપણને વિચલન અથવા પ્રમાણિત વિચલનાંક અથવા વિચરણ જે પ્રાપ્ત થાય છે તે શ્રેષ્ઠ અથવા યોગ્ય માહિતી દ્વારા પ્રાપ્ત થાય છે તે કહી શકાય છે. એના સિવાય પણ વેરિયાન્સની આપણે વાત કરીએ અથવા તો એના સૂત્રની વાત કરીએ તો તેમાં સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એન સિગ્મા એન આઈ માઇનસ 1 xi માઇનસ એક્સ બાર અને તેનો હોલ સ્ક્વેર, તે જે દર્શાવવામાં આવે છે. તો આપણે મોસ્ટ ઓફ જ્યારે પ્રસારમાન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો જ્યારે સંબંધ જોઈએ તો એના ચેબેશેવ થિયરમ દ્વારા પણ તેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે. તો તેમાં વહેંચણી કેવી રીતે કરવી, કે પ્રમાણિત વિચલન કેવી રીતે શોધવું અથવા પ્રસારમાનનું માપ સામાન્ય ભાષામાં એમ કહી શકાય કે કોઈ પણ અવલોકનો અને આવૃત્તિનું માપ પ્રસાર એટલે ટૂંકમાં ફેલાવું થાય. તેનો પ્રસાર એટલે આવૃત્તિ વિતરણ કેટલા પ્રમાણમાં, કેટલી માત્રામાં ફેલાયેલું છે તેની કક્ષા નક્કી કરવા માટે આ 4 માપદંડો દ્વારા પ્રસારમાનના માપોની ગણતરી કરવામાં આવે છે. જ્યારે મધ્યવર્તી સ્થિતિના માપ એવા છે કે જેમાં મધ્યક, મધ્યસ્થ, બહુલક, ચતુર્થકો, દશાંશકો, શતાંશકો, તેના દ્વારા મધ્યવર્તી એટલે મધ્યના માપો કેટલા છે કે જેના દ્વારા માહિતીનું સરેરાશ માહિતીનું પ્રતિનિધિત્વ કરતા માપને તે મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય જ્યારે માહિતી કેટલા પ્રમાણમાં ફેલાયેલી છે, કેટલા સુધી તેની દૂર સુધી કે નજીક સુધી, તેની કક્ષા નક્કી કરવા માટે પછી પ્રસારમાનના માપનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૌથી શ્રેષ્ઠ માપ પ્રસારમાનમાં પ્રમાણિત વિચલનના માપ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રમાણિત વિચલન પછી તેનો વિચલાંક જ્યારે શોધવામાં આવે છે તો વિચલાંકને વિચરણ તરીકે ઓળખવામાં આવે છે. એ વિચરણથી તે પ્રસારમાનના માપો તે શોધી શકાય છે. તો આજે આપણે જે માહિતી એકત્રીકરણની જ્યારે વાત કરી, એ માહિતી એકત્રીકરણમાં આ રીતે માહિતી એકઠી કરવાના, પ્રાથમિક માહિતી કેવી રીતે એકઠી કરવી, ગૌણ માહિતી એકઠી કેવી રીતે કરવી, તેના અંદાજ દ્વારા તેનો ખ્યાલ સારી રીતે મેળવી શકાય છે. એના સિવાય પણ અલગ અલગ ગવર્મેન્ટની જે સંસ્થાઓ છે, જેમ કે આગળ આપણે કહ્યું NSSO, RBI, સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન, તે દર વર્ષે જે ડેટા બહાર પાડે છે એ ડેટા ગવર્મેન્ટ અકોર્ડિંગ હોય છે અને એના આગણકો આ ડેટાની ઇન્ફોર્મેશન લાવતા હોય છે. પણ જ્યારે અર્થશાસ્ત્રમાં સંશોધન આવે છે ત્યારે સંશોધનમાં જો માહિતી અથવા ડેટા નથી હોતા તો તે સંશોધન કરી જ શકાતું નથી. એટલે સૌથી જે ક્રાઇટેરિયા જે દર્શાવવામાં આવ્યા છે તેમાં સંશોધનનો ખ્યાલ, તે મુખ્યત્વે આમાં ડેટાનું જે મહત્વ છે તે ખૂબ જ સારી રીતે સમજાવી શકાય છે કે માહિતી એકત્રિત કેવી રીતે કરવી. એ માહિતી એકત્રીકરણમાં સૌથી પહેલા માહિતી કયા પ્રકારની છે, પ્રાથમિક માહિતી મેળવી, ગૌણ માહિતી મેળવવી, પ્રાથમિક માહિતીના સ્ત્રોતો કયા છે, ગૌણ માહિતીના સ્ત્રોતો કયા છે, પ્રાથમિક માહિતી મેળવતી વખતે કેટલી મુશ્કેલીઓ નડે છે, ગૌણ માહિતીમાં કેટલી મુશ્કેલીઓ નડે છે, આ દરેકનો અભ્યાસ અથવા તેનું જે ચર્ચા તે ખાસ માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે. પછી જ્યારે એનું વિશ્લેષણ કરવાનું આવે છે ત્યારે કેટલાક કોષ્ટક રચના દ્વારા અથવા તો આકૃતિ દ્વારા, આવૃત્તિ વક્ર દ્વારા, સંચય આવૃત્તિ દ્વારા તેની રજૂઆત કરે છે અને કેટલાક જે સૌથી પહેલા મધ્યવર્તી સ્થિતિના માપો, મધ્યક, મધ્યસ્થ, બહુલક, એના સિવાય પ્રસારમાનના માપો વિસ્તાર, ચતુર્થક વિચલન, મધ્યક વિચલન, પ્રમાણિત વિચલન, વિચરણ, તેના દ્વારા પણ તેનો ખ્યાલ તે મેળવીને તેનો અંદાજ તે મેળવવામાં આવે છે. તો આજે આપણે માહિતીના એકત્રીકરણની જે વાત કરી તેના પછી આગળ જે માહિતીની જે વાત કરવામાં આવે છે તેમાં વિષમતા
નું માપ શોધવાનું કેવી રીતે, પછી એનાથી વધારે સહસંબંધ, નિયત સંબંધ, સૂચકાંક, એના સિવાય ફોરકાસ્ટિંગ કરવું, સામયિક શ્રેણી, તેનો અભ્યાસ કરવામાં આવે છે. તેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું.